નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષા 2025 ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, તારીખ 24/1/2025 વાર શુક્રવાર, કુલ ગુણ 100। તો આજે મિત્રો લેવાયેલ મનોવિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો મિત્રો વિભાગ એ છે, ટોટલ વિભાગની અંદર 20 વિકલ્પ છે અને 20 માર્ક છે। નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ છે। તો મિત્રો અહીંયા તમને વિકલ્પ આપેલા છે અને એ વિકલ્પમાંથી સાચો તમારે વિકલ્પનો જવાબ આપવાનો છે। એની અંદર મિત્રો પ્રશ્ન 1 છે, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવે છે ધ્યાનની જનની તરીકે રસને છે, એને ઓળખવામાં આવે છે। પ્રશ્ન 2 છે, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો મિત્રો ત્વચા દ્વારા આપણે 4 પ્રકારના સંવેદનનો અનુભવ કરીએ છીએ। પ્રશ્ન નંબર 3, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે? તો મિત્રો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો છે એ થોર્નડાઇકે કરેલા છે। પછી ચોથું છે, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, તો એને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને ઉદ્દીપકનું સામાન્યીકરણ કહેવામાં આવે છે। એના પછી 5મો પ્રશ્ન છે, બુદ્ધિ ક્ષમતા માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો મિત્રો બુદ્ધિ માપન કરવાનું સૂત્ર છે એ સ્ટર્ને આપેલું છે। એના પછી 6થો પ્રશ્ન આગળ જોઈશું। તો 6થો પ્રશ્ન છે મિત્રો, પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મિત્રો પ્રતિભા સંપન્ન જે વ્યક્તિ છે એનો બુદ્ધિઆંક છે એ 130થી વધુ હોય છે। એના પછી 7મો પ્રશ્ન છે, મનોવર્ણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો મનોવર્ણો જન્મજાત નહીં પરંતુ એ સંપાદિત થયેલા હોય છે। એના પછી 8મો પ્રશ્ન છે, મનોશારીરિક વર્તનથી માનસિક તત્પરતા એટલે શું? તો મનોશારીરિક વર્તનથી માનસિક તત્પરતા એટલે મનોવર્ણો। એના પછીનો 9મો પ્રશ્ન છે, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો મિત્રો હિમશિલાનું જે ઉદાહરણ છે એ ચેતન અને અચેતન મન સાથે સંબંધિત છે। એના પછી 10મો પ્રશ્ન છે, વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? તો વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ છે એ 1920માં રજૂ કર્યું। એના પછી આગળનો પ્રશ્ન છે 11 નંબરનો પ્રશ્ન। તો એ 11 નંબરનો પ્રશ્ન જોઈશું કે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો મુક્ત રીતે તર્યા કરતી ચિંતા છે એને આપણે સામાન્યકૃત વિકૃત ચિંતા તરીકે ઓળખીએ છીએ। પ્રશ્ન 12 છે, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો મિત્રો રડવું એ આંતરિક રીતે સહજ ક્રિયા છે। એના પછી 13મો પ્રશ્ન છે, સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? તો સલાહ પ્રક્રિયાના સોપાનો છે એ બ્રોમર અને સ્ટ્રોમ મેં દર્શાવ્યા છે, બ્રોમર અને સોસ્ટ્રોમ। પછી મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો મહર્ષિ મહેશ યોગી દ્વારા ભાવાતીત ધ્યાન, અહીંયા ભાવાભીત છે એની જગ્યાએ ભાવાતીત ધ્યાન આવશે। અને એના પછીનો પ્રશ્ન છે 15મો પ્રશ્ન, હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? તો મિત્રો એના માટે વૃક્ષો છે એને ઉછેરવા જોઈએ। એના પછી મિત્રો 16મો પ્રશ્ન છે કે રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો મિત્રો રેફ્રિજરેટરની અંદર ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે। 17મો પ્રશ્ન છે, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો અરજીપત્રક આવે, મુલાકાત આવે અને લેખિત કસોટી આવે, પણ અહીંયા લાગવગ કે ભલામણનો ઉપયોગ થતો નથી। એના પછી 18મો પ્રશ્ન છે, સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? તો મિત્રો વિજ્ઞાપનનું માધ્યમ થાય, જેના દ્વારા ફેલાવો થાય એનું માધ્યમ। મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન નામ કોણે આપ્યું? તો મિત્રો મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ માર્ટિન સેલિગમેને આપ્યું। એના પછી 20મો પ્રશ્ન આગળ જોઈએ, બિનશાબ્દિક સંકેતો
બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો મિત્રો બિનશાબ્દિક સંકેતો છે એને સ્ત્રીઓ પારખવામાં વધુ કુશળ હોય છે. એના પછી મિત્રો આપણો વિભાગ બી આવે છે. બીની અંદર જોઈએ, નીચે આપેલા 21 થી 30 પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. એટલે ટોટલ 10 પ્રશ્ન છે, પ્રત્યેકનો 1 માર્ક છે, ટોટલ 10 માર્કનો વિભાગ બી છે. તો આપણે જોઈએ મિત્રો, પહેલું છે કે કડવા સ્વાદનો અનુભવ જીભના કયા ભાગમાંથી પારખી શકાય છે? તો મિત્રો કડવા સ્વાદનો અનુભવ છે જીભના મૂળના પાછળના ભાગથી આપણે અનુભવી શકીએ છીએ. પ્રશિષ અભિસંધાનનો પ્રયોગ કોણે આપ્યો છે મિત્રો? તો પ્રશિષ અભિસંધાનનો પ્રયોગ છે એ પાવલોએ આપેલો છે. એના પછી બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ચાર્લ્સ સ્પિયરમેને. અને 24મો પ્રશ્ન છે, મનોવરણને અસર કરતા કોઈ પણ 2 ઘટકો જણાવો. તો મિત્રો પહેલું છે કુટુંબ, અને બીજું છે સામાજિકરણ, અને ત્રીજું છે પ્રત્યક્ષ અનુભવો. એના પછી 25મો પ્રશ્ન છે, મૂલ્યાંકનના 2 તબક્કાઓમાં કોણે વર્ગીકૃત કર્યું છે? તો મૂલ્યાંકનને 2 તબક્કાઓમાં, પ્રાથમિક તબક્કો અને દ્વિતીયક તબક્કો, એ 2 તબક્કાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એના પછી આગળ જોઈએ, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો સામાજિક ભય છે અને સામાજિક ચિંતાની વિકૃતિના નામે ઓળખવામાં આવે છે. એના પછી સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે? તો મિત્રો સલાહ માટે 2 વ્યક્તિઓ પ્રત્યક્ષ જરૂરી છે. પર્યાવરણના અભિગમને 5 તંત્રોનો ખ્યાલ કોણે દર્શાવ્યો છે? તો બોર્નફ્રેન બ્રેનર. અને 29મો જવાબ છે પ્રશ્ન, સરળ સંરચનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સપાટ સંરચના. અને સુખના પ્રકારો જણાવો. તો વ્યક્તિલક્ષી સુખ, અને બીજો પ્રકાર છે મિત્રો સ્વપ્રગટીકરણ. તો બીજો પ્રકાર છે સ્વપ્રગટીકરણ. અહીંયા પહેલું છે વ્યક્તિલક્ષી અને બીજો છે સ્વપ્રગટીકરણનું સુખ. એના પછી મિત્રો વિભાગ સી જોઈએ. તો વિભાગ સીની અંદર આપણે જોઈએ તો 31 થી 44 સુધીના પ્રશ્નોના કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે મિત્રો. તો અહીંયા તમને જે પ્રશ્ન છે એની સામે ડાયજેસ્ટના પેજ નંબર લખેલા છે કે જેના કારણે તમે સહેલાઈથી એ પ્રશ્નોનું રિવિઝન કરી શકો. તો મિત્રો આપ ધ્યાનથી પ્રશ્નો આપેલા છે અને એની સામે પેજ નંબર આપેલા છે, એને આપ ધ્યાનથી જોઈ અને બુકની અંદર ડાયજેસ્ટની અંદર આપણે પેજ નંબર જોઈ લેવા. એના પછી મિત્રો વિભાગ ડી આવે છે. ડીની અંદર 45 થી 58 સુધીના પ્રશ્નોના કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર તમારે જવાબો લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે, એટલે ટોટલ 30 ગુણનો વિભાગ ડી છે. તો અહીંયા પ્રશ્નો આપેલા છે, સામે પ્રશ્નના નંબર આપેલા છે, અને જેના કારણે એ પેજ નંબર પર જઈ અને તમે એનું રિવિઝન કરી શકો છો. એના પછી મિત્રો વિભાગ ઈ છે, એમાં 59 થી 64 સુધીના પ્રશ્નો છે. કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે, એટલે ટોટલ 20 માર્કનો વિભાગ ઈ છે. તો અહીંયા મિત્રો આપણું પેપર સોલ્યુશન પૂરું થયું. જો આપણું આ પેપર સોલ્યુશન ગમ્યું હોય તો આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા નવા આવતા દરેક પેપરની આપણને માહિતી મળી રહે. થેન્ક યુ મિત્રો, આભાર.